નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું શિક્ષણ સાથી યુટ્યુબ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું જીપીએસએસબી અને એસએમસીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન। એમાં 7 પ્રકરણ છે, જેમાં આપણે પહેલું પ્રકરણ જોઈશું। પ્રકરણ 1, કોષનો પરિચય અને ઇતિહાસ। 1. કોષની શોધ સૌ પ્રથમ કોણે કરી હતી? A. રોબર્ટ બ્રાઉન, B. રોબર્ટ હુક, C. એન્ટોની વાન લ્યુવેનહોક, D. કેમિલો ગોલ્ગી। જવાબ B. રોબર્ટ હુક। 2. જીવંત કોષનું સૌ પ્રથમ અવલોકન કોણે કર્યું હતું? A. એન્ટોની વાન લ્યુવેનહોક, B. થિયોડોર સ્વાન, C. મિથિયાસ લીડન, D. રુડોલ્ફ વિર્ચોવ। જવાબ A. એન્ટોની વાન લ્યુવેનહોક। 3. કોષવાદ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? A. વાટસન એન્ડ ક્રિક, B. સ્લીડન એન્ડ સ્વાન, C. સિંગર એન્ડ નિકોલસન, D. રોબર્ટ હુક અને રોબર્ટ બ્રાઉન। જવાબ B. સ્લીડન અને સ્વાન। 4. ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા આ વિધાન કોણે આપ્યું? A. રુડોલ્ફ વિર્ચોવ, B. લુઈ પાસ્ચર, D. C. રોબર્ટ બ્રાઉન, D. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ। જવાબ A. રુડોલ્ફ વિર્ચોવ। 5. માનવ શરીરનો સૌથી લાંબો કોષ કયો છે? A. રક્તકણ, B. શુક્રકોષ, C. ચેતાકોષ, D. અંડકોષ। જવાબ C. ચેતાકોષ। 6. પૃથ્વી પરનો સૌથી મોટો કોષ કયો છે? A. માનવ અંડકોષ, B. શાહમૃગનું ઈંડું, C. બેક્ટેરિયા, D. માઇકોપ્લાઝમા। જવાબ B. શાહમૃગનું ઈંડું। 7. સૌથી નાનો કોષ કયો છે? A. વાયરસ, B. માઇકોપ્લાઝમા, C. અમીબા, D. યીસ્ટ। જવાબ B. માઇકોપ્લાઝમા। 8. પ્રોકેરિયોટિક કોષમાં શું ગેરહાજર હોય છે? A. કોષરસ પટલ, B. રાઇબોસોમ્સ, C. સુવિકસિત કોષકેન્દ્ર, D. DNA। જવાબ C. સુવિકસિત કોષકેન્દ્ર। 9. સાયટોલોજીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? A. રોબર્ટ હુક, B. ગ્રેગર મેન્ડલ, C. ચાર્લ્સ ડાર્વિન, D. લિનાયસ। A. રોબર્ટ હુક। 10. યુકેરિયોટિક કોષમાં કયા પ્રકારના રાઇબોસોમ જોવા મળે છે? A. 70S, B. 80S, C. 50S, D. 30S। જવાબ B. 80S। પ્રકરણ 2, કોષરસ પટલ અને કોષ દિવાલ। 11. ફ્લુઇડ મોઝેક મોડેલ કોણે રજૂ કર્યું હતું? A. રોબર્ટસન, B. ડેનિયલે અને ડેવસન, C. સિંગર અને નિકોલસન, D. ગાર્નર અને એલાર્ડ। જવાબ C. સિંગર અને નિકોલસન। 12. કોષરસ પટલ મુખ્યત્વે શેનું બનેલું હોય છે? A. લિપિડ અને પ્રોટીન, B. ફક્ત કાર્બોહાઈડ્રેટ, C. ન્યુક્લિક એસિડ, D. સેલ્યુલોઝ। જવાબ A. લિપિડ અને પ્રોટીન। 13. વનસ્પતિ કોષની કોષ દિવાલ શેની બનેલી હોય છે? A. કાઇટિન, B. પેપ્ટિડોગ્લાયકન, C. સેલ્યુલોઝ, D. ગ્લાયકોજન। જવાબ C. સેલ્યુલોઝ। 14. ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય છે? A. સેલ્યુલોઝ, B. કાઇટિન, C. લિપિડ, D. પ્રોટીન। જવાબ B. કાઇટિન। 15. બેક્ટેરિયાની કોષ દિવાલ શેની બનેલી હોય છે? A. પેપ્ટિડોગ્લિકન, B. સેલ્યુલોઝ, C. કાઇટિન, D. લિગ્નિન। A. પેપ્ટિડોગ્લાયકન। 16. કોષરસ પટલનો સ્વભાવ કેવો હોય છે? A. સંપૂર્ણ પ્રવેશશીલ, B. અપ્રવેશશીલ, C. પસંદગીમાન પ્રવેશશીલ, D. ઉપરોક્તમાંથી કોઈ નહીં। જવાબ C. પસંદગીમાન પ્રવેશશીલ। 17. કોષરસ પટલમાં રહેલા લિપિડ અણુઓ કયા પ્રકારના હોય છે? A. હાઇડ્રોફોબિક, B. હાઇડ્રોફિલિક, C. એમ્ફીપેથિક, D. નોનપોલર। આન્સર C. એમ્ફીપેથિક। 18. બે વનસ્પતિ કોષને જોડતી રચનાને શું કહે છે? A. ડેસ્મોસોમ્સ, B. પ્લાઝ્માડેસ્માટા, C. ટાઇટ જંકશન, D. ગેપ જંકશન। જવાબ B. પ્લાઝ્મોડેસ્માટા। 19. કોષ દિવાલનો મુખ્ય હેતુ શું છે? A. ઉર્જા ઉત્પન્ન કરવી, B. પ્રોટીન સંશ્લેષણ કરવું, C. આકાર અને યાંત્રિક ધરાવતા આધાર આપવો, D. પ્રકાશ સંશ્લેષણ કરવું। જવાબ C. કોષને આકાર અને યાંત્રિક આધાર આપવો। 20. પ્રાણી કોષમાં કઈ રચના ગેરહાજર હોય છે? A. કોષરસ પટલ, B. કણાભસૂત્ર, C. કોષ દિવાલ, D. ગોલ્ગી કાય। જવાબ C. કોષ દિવાલ। પ્રકરણ 3, કોષીય અંગિકાઓ। 21.
કોષના પાવર હાઉસ તરીકે કઈ અંગિકા ઓળખાય છે? એ લાઇસોઝોમ, બી કણાભસૂત્ર, સી રાઇબોઝોમ, ડી અંતઃકોષ રસજાળ. જવાબ બી કણાભસૂત્ર. 22. પ્રોટીન ફેક્ટરી તરીકે કોણ ઓળખવામાં આવે છે? એ ગોલ્ગી કાય, બી કણાભસૂત્ર, સી રાઇબોઝોમ, ડી હરિતકણ. જવાબ સી રાઇબોઝોમ. 23. આત્મઘાતી કોથળી તરીકે કઈ અંગિકા જાણીતી છે? એ લાઇસોઝોમ, બી પેરોક્સિસોમ, સી રસધાની, ડી તારાકેન્દ્ર. જવાબ એ લાઇસોઝોમ. 24. લાઇસોઝોમમાં કયા પ્રકારના ઉત્સેચકો હોય છે? એ ઓક્સિડેઝ, બી હાઇડ્રોલિટિક ઉત્સેચકો, સી લાઇગેઝ, ડી આઇસોમરેઝ. જવાબ બી હાઇડ્રોલિટિક ઉત્સેચકો. 25. કઈ અંગિકાને કોષની ટ્રાફિક પોલીસ કહેવામાં આવે છે? એ અંતઃકોષ રસજાળ, બી ગોલ્ગી કાય, સી લાઇસોઝોમ, ડી કણાભસૂત્ર. જવાબ બી ગોલ્ગી કાય. 26. ખરબચડી અંતઃકોષ રસજાળનું મુખ્ય કાર્ય શું છે? એ લિપિડ સંશ્લેષણ, બી પ્રોટીન સંશ્લેષણ, સી કાર્બોહાઈડ્રેટ ચયાપચય, ડી ડિટોક્સિફિકેશન. જવાબ બી પ્રોટીન સંશ્લેષણ. 27. લીસી અંતઃકોષ રસજાળ શેના માટે જવાબદાર છે? એ પ્રોટીન, બી લિપિડ અને સ્ટેરોઇડ્સ, એ એન્ઝાઇમ્સ, ડી ડીએનએ. જવાબ બી લિપિડ અને સ્ટેરોઇડ્સ. 28. યકૃતના કોષોમાં ઝેરી દ્રવ્યોને બિનઝેરી કઈ અંગિકા કરે છે? એ ખરબચડી અંતઃકોષ રસજાળ, બી લીસી અંતઃકોષ રસજાળ, સી રાઇબોઝોમ, ડી રસધાની. જવાબ બી લીસી અંતઃકોષ રસજાળ. 19. કણાભસૂત્રની અંદરની ગળીઓવાળી રચનાને શું કહે છે? એ ક્રિસ્ટી, બી સ્ટીર્ની, સી મેટ્રિક્સ, ડી થાઇલેકોઇડ. જવાબ એ ક્રિસ્ટી. 30. કઈ અંગિકા પાસે પોતાનું ડીએનએ અને રાઇબોઝોમ્સ હોય છે? એ લાઇસોઝોમ અને ગોલ્ગી કાય, બી કણાભસૂત્ર અને હરિતકણ, સી રાઇબોઝોમ અને રસધાની, ડી અંતઃકોષ રસજાળ અને તારાકેન્દ્ર. જવાબ બી કણાભસૂત્ર અને હરિતકણ. 31. કોષનું રસોડું કોને કહેવાય છે? એ કણાભસૂત્ર, બી હરિતકણ, સી ગોલ્ગી કાય, ડી લાઇસોઝોમ. જવાબ બી હરિતકણ. 32. વનસ્પતિ કોષમાં રંગહીન કણ જે ખોરાકનો સંગ્રહ કરે તેને શું કહેવાય? એ ક્લોરોપ્લાસ્ટ, બી ક્રોમોપ્લાસ્ટ, સી લ્યુકોપ્લાસ્ટ, ડી એમિલોપ્લાસ્ટ. જવાબ સી લ્યુકોપ્લાસ્ટ. 33. પ્રકાશ સંશ્લેષણ માટે કઈ અંગિકા જવાબદાર છે? એ કણાભસૂત્ર, બી હરિતકણ, સી લાઇસોઝોમ, ડી રાઇબોઝોમ. જવાબ બી હરિતકણ. 34. હરિતકણમાં રહેલી સિક્કાઓની થપ્પી જેવી રચનાને શું કહેવાય? એ ગ્રેનમ, બી સ્ટ્રોમા, ડી ક્રિસ્ટી, બી મેટ્રિક્સ. જવાબ એ ગ્રેનમ. 35. વનસ્પતિ કોષમાં સૌથી વધુ જગ્યા રોકતી અંગિકા કઈ છે? એ કોષકેન્દ્ર, બી રસધાની, સી હરિતકણ, ડી કણાભસૂત્ર. જવાબ બી રસધાની. 36. રસધાનીના આવરણને શું કહે છે? એ પ્લાઝ્મા બી ટોર્નોપ્લાસ્ટ, સી ન્યુક્લિયર એન્વેલપ, ડી સેલ વોલ. જવાબ બી ટોર્નોપ્લાસ્ટ. 37. પ્રાણી કોષમાં ત્રાકતંતુનું નિર્માણ કોણ કરે છે? એ તારાકેન્દ્ર, બી રાઇબોઝોમ, સી લાઇસોઝોમ, ડી કણાભસૂત્ર. જવાબ એ તારાકેન્દ્ર. 38. પક્ષ્મ અને કક્ષાની આંતરિક રચના કેવી હોય છે? એ 9+0, બી 9+2, સી 8+2, ડી 9+1. જવાબ બી 9+2. 39. તારાકેન્દ્રની આંતરિક રચના કયા પ્રકારની હોય છે? એ 9+2, બી 9+0, સી 8+0, ડી 9+1. જવાબ બી 9+0. 40. કઈ અંગિકા પટલવિહીન છે? એ લાઇસોઝોમ, બી રાઇબોઝોમ, સી કણાભસૂત્ર, ડી ગોલ્ગી કાય. જવાબ બી રાઇબોઝોમ. 41. પ્રોકેરિયોટિક કોષમાં શ્વસન માટે કઈ રચના હોય છે? એ રાઇબોઝોમ, બી મેસોઝોમ, સી ન્યુક્લિયોઇડ, ડી પ્લાઝમિડ, બી મેસોઝોમ. 42. બેક્ટેરિયામાં વધારાના વર્તુળાકાર ડીએનએને શું કહે છે? એ પ્લાઝમિડ, બી હિસ્ટોન, સી ન્યુક્લિયસ, ડી મેસોઝોમ. જવાબ એ પ્લાઝમિડ. 43. ગોલ્ગી ગાયની શોધ કોણે કરી હતી? એ કેમિલો ગોલ્ગી, બી રોબર્ટ બ્રાઉન, સી કેશવેન ડી ડ્યુવે, ડી જ્યોર્જ પેલેડ. જવાબ એ કેમિલો ગોલ્ગી.
44. શુક્રકોષના અગ્રભાગનું નિર્માણ કોણ કરે છે? A. કણાભસૂત્ર, B. ગોલ્ગી ગાય, C. અંતઃકોષ રસજાળ, D. તારાકેન્દ્ર. જવાબ B. ગોલ્ગી ગાય. 45. રાઇબોસોમ્સ મુખ્યત્વે શેના બનેલા હોય છે? A. DNA અને પ્રોટીન, B. RNA અને પ્રોટીન, C. લિપિડ અને પ્રોટીન, D. ફક્ત RNA. જવાબ B. RNA અને પ્રોટીન. પ્રકરણ 4. કોષકેન્દ્ર અને રંગસૂત્ર. 46. કોષકેન્દ્રની શોધ કોણે કરી હતી? A. રોબર્ટ હુક, B. રોબર્ટ બ્રાઉન, C. રુડોલ્ફ વિશોર્બ, D. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. જવાબ B. રોબર્ટ બ્રાઉન. 47. કોષના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે? A. કણાભસૂત્ર, B. કોષકેન્દ્ર, C. રાઇબોસોમ, D. ગોલ્ગી ગાય. જવાબ B. કોષકેન્દ્ર. 48. કોષકેન્દ્રમાં રહેલી ગોળાકાર રચનાની શોધ કોણે કરી? A. ફોન્ટાના, B. રોબર્ટ બ્રાઉન, C. મેન્ડેલ, D. મોર્ગન. જવાબ A. ફોન્ટાના. 49. કોષકેન્દ્રિકાનું મુખ્ય કાર્ય શું છે? A. લિપિડ બનાવવું, B. રાઇબોસોમનું નિર્માણ, C. ઉર્જા ઉત્પાદન, D. કોષ વિભાજન અટકાવવું. જવાબ B. રાઇબોસોમનું નિર્માણ. 50. માનવ કોષમાં કેટલા રંગસૂત્ર હોય છે? A. 23 રંગસૂત્ર, B. 46 રંગસૂત્ર, C. 22 રંગસૂત્ર, D. 44 રંગસૂત્ર. જવાબ B. 46 રંગસૂત્ર. 51. રંગદ્રવ્ય જાળ શેની બનેલી હોય છે? A. DNA અને હિસ્ટોન પ્રોટીન, B. RNA અને લિપિડ, C. ફક્ત DNA, D. ફક્ત પ્રોટીન. જવાબ A. DNA અને હિસ્ટોન પ્રોટીન. 52. ક્રોમોઝોમ શબ્દ સૌ પ્રથમ કોણે આપ્યો હતો? A. વાલ્ડેયર, B. રોબર્ટ બ્રાઉન, C. જોહાન્સેન, D. મેન્ડલ. જવાબ A. વાલ્ડેયર. 53. અર્ધભાગો જે બિંદુએ જોડાયેલા હોય તેને શું કહેવાય? A. સેન્ટ્રોઝોમ, B. સેન્ટ્રોમિયર, C. કાઇનેટોકોર, D. ટીલોમિયર. જવાબ B. સેન્ટ્રોમિયર. 54. રંગસૂત્રોના છેડાના ભાગને શું કહે છે? A. સેન્ટ્રોમિયર, B. ટીલોમિયર, C. સેટેલાઇટ, D. ક્રોમેટિડ. જવાબ B. ટીલોમિયર. 55. જો સેન્ટ્રોમિયર રંગસૂત્રની બરાબર મધ્યમાં હોય તો? A. મેટાસેન્ટ્રિક, B. સબમેટાસેન્ટ્રિક, C. એક્રોસેન્ટ્રિક, D. ટીલોસેન્ટ્રિક. જવાબ A. મેટાસેન્ટ્રિક. પણ DNAનું પૂરું નામ શું છે? A. ડિઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ, B. ડાયરાઇબ્યુન્યુક્લિક એસિડ, C. ડાયોક્સીરાઇબોઝ એસિડ, D. ડાયોક્સીન્યુક્લિયર એસિડ. જવાબ A. ડાયોક્સીરાઇબોન્યુક્લિયર એસિડ. 57. DNAનું ડબલ હેલિક્સ મોડલ કોણે રજૂ કર્યું હતું? A. સ્લીડન અને શ્વાન, B. વોટસન અને ક્રિક, C. સિંગર અને નિકોલસન, D. મોર્ગન. જવાબ B. વોટસન અને ક્રિક. 58. DNAમાં એડેનાઇન કોની સાથે જોડાયેલા છે? A. સાઇટોસિન, B. થાઇમિન, C. ગ્વાનિન, D. યુરેસિલ. જવાબ B. થાઇમિન. 59. RNAમાં થાઇમિનની જગ્યાએ શું હોય છે? A. એડેનાઇન, B. સાઇટોસિન, C. ગ્વાનિન, D. યુરેસિલ. જવાબ D. યુરેસિલ. 60. જીનેટિક કોડની શોધમાં કયા ભારતીયો 60. જેનેટિક કોડની શોધમાં કયા ભારતીયનો ફાળો છે? A. CV રામન, B. હરગોવિંદ ખુરાના, C. JC બોઝ, D. હોમી ભાભા. જવાબ B. હરગોવિંદ ખુરાના. પ્રકરણ 5. કોષ વિભાજન. 61. કોષચક્રનો સૌથી લાંબો તબક્કો કયો છે? A. આંતરાવસ્થા, B. ભજનાવસ્થા, C. ભાજનોત્તરાવસ્થા, D. અંત્યાવસ્થા. જવાબ A. આંતરાવસ્થા. 62. DNAનું દ્વિગુણન કઈ અવસ્થામાં થાય છે? A. G1 ફેઝ, B. S ફેઝ, C. G2 ફેઝ, D. M ફેઝ. જવાબ B. S ફેઝ. 63. કોષ વિભાજનની કઈ પ્રક્રિયાને સમભાજન કહેવાય? A. રંગસૂત્રો અડધા થાય, B. રંગસૂત્રો સમાન રહે, C. રંગસૂત્રો બમણા થાય, D. ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. જવાબ B. જેવા રંગસૂત્રોની સંખ્યા સમાન રહે. 64. અર્ધીકરણ કયા કોષમાં જોવા મળે છે? A. દૈહિક કોષો, B. પ્રજનન કોષો, C. રક્તકણો, D. ચેતાકોષો. જવાબ B. પ્રજનન કોષો. 65. અર્ધીકરણના અંતે કેટલા બાળકોષો ઉત્પન્ન થાય? A. 2, B. 4, C. 8, D. 1. જવાબ B. 4. 66. ક્રોસિંગ ઓવર કઈ અવસ્થામાં જોવા મળે છે? A. પેકેટિન, B. ઝાયકોટિન, C. લેપ્ટોટિન, D. ડાયકાઇનેસિસ. જવાબ A. પેકેટિન. 67. સમભાજન શબ્દ કોણે આપ્યો હતો? A.
વાલ્થર ફ્લેમિંગ, બી ફાર્મર અને મૂર, સી રોબર્ટ બ્રાઉન, ડી સ્ટ્રાસર બર્ગર. જવાબ એ વાલ્થર ફ્લેમિંગ. 68. ભાજન અવસ્થામાં રંગસૂત્રો ક્યાં ગોઠવાય છે? એ પૂર્વાવસ્થા, બી ભાજન અવસ્થા, સી ભાજનોત્તરાવસ્થા, ડી અંત્યાવસ્થા. જવાબ બી વિષુવવૃત્તીય તલ. 69. રંગસૂત્રનો આકાર અને રચના માટે કઈ અવસ્થા શ્રેષ્ઠ છે? એ પૂર્વાવસ્થા, બી ભાજનાવસ્થા, સી ભાજનોત્તરાવસ્થા, ડી આંતરાવસ્થા. જવાબ બી ભાજનાવસ્થા. 70. ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રો ક્યાં ખસે છે? એ કોષના કેન્દ્ર તરફ, બી વિરુદ્ધ ધ્રુવો તરફ, સી વિષુવવૃત્તીય તલ પર, ડી ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં. જવાબ બી વિરુદ્ધ ધ્રુવો તરફ. 71. કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા કઈ અવસ્થામાં ફરીથી દેખાય છે? એ પૂર્વાવસ્થા, બી ભાજનાવસ્થા, સી અંત્યાવસ્થા, ડી આંતરાવસ્થા. જવાબ સી અંત્યાવસ્થા. 72. સાયટોકાઇનેસિસ એટલે શું? એ કોષ કેન્દ્રનું વિભાજન, બી કોષરસનું વિભાજન, સી ડીએનએનું ગુણક, ડી રંગસૂત્રનું વિભાજન. જવાબ બી કોષરસનું વિભાજન. 73. કેરિયોકાઇનેસિસ એટલે શું? એ કોષ કેન્દ્રનું વિભાજન, બી કોષરસનું વિભાજન, સી કોષ દિવાલનું નિર્માણ, ડી પ્રોટીન સંશ્લેષણ. જવાબ એ કોષ કેન્દ્રનું વિભાજન. 74. વનસ્પતિ કોષમાં કોષરસનું વિભાજન કઈ પદ્ધતિથી થાય છે? એ કોષપટલના કાચ દ્વારા, બી કોષપટ્ટી નિર્માણ દ્વારા, સી બેન્ડિંગ, ડી સ્પોર્સ નિર્માણ. જવાબ બી કોષપટ્ટી નિર્માણ દ્વારા. 75. જો કોષમાં G0 અવસ્થા આવે તો તેનો અર્થ શું થાય? એ કોષ વિભાજનની તૈયારી કરે છે, બી કોષ વિભાજન રોકી દે છે, સી કોષ મૃત્યુ પામે છે, ડી ડીએનએ બમણું થાય છે. જવાબ બી કોષ વિભાજન રોકી દે છે અને શાંત અવસ્થામાં પ્રવેશે છે. પ્રકરણ 6. કોષીય પરિવહન અને ચયાપચય. 76. પાણીના અણુઓની વધુ સાંદ્રતાથી ઓછી તરફ ગતિને શું કહે છે? એ પ્રસરણ, બી આશ્રુતિ, સી સક્રિય વહન, ડી અંતઃગ્રહણ. જવાબ બી આશ્રુતિ. 77. જ્યારે કોષને હાઇપરટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે એ કોષ ફૂલે છે, બી કોષ સંકોચાય છે, સી કોષ ફેરફાર થતો નથી, ડી કોષ ફાટી જાય છે. જવાબ બી કોષ સંકોચાઈ જાય છે. 78. જ્યારે કોષને આઇસોટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે શું થાય છે? એ કોષ ફૂલે છે, બી કોષ સંકોચાય છે, સી કદમાં કોઈ ફેરફાર થતો નથી, ડી કોષ નાશ પામે છે. જવાબ સી કોષના કદમાં કોઈ ફેરફાર થતો નથી. 79. સક્રિય વહનમાં શેની જરૂર પડે છે? એ એટીપી ઉર્જાની, બી ફક્ત પાણીની, સી ગુરુત્વાકર્ષણની, ડી ઉર્જાની જરૂર નથી પડતી. જવાબ એ એટીપી ઉર્જાની. 80. ઘન પદાર્થોને કોષની અંદર લેવાની પ્રક્રિયાને શું કહે છે? એ પિનોસાઇટોસિસ, બી ફેગોસાઇટોસિસ, સી એક્સોસાઇટોસિસ, ડી ઓસ્મોસિસ. જવાબ બી ફેગોસાઇટોસિસ. 81. પ્રવાહી પદાર્થોને કોષની અંદર લેવાની પ્રક્રિયાને શું કહે છે? એ પિનોસાઇટોસિસ, બી ફેગોસાઇટોસિસ, સી એક્સોસાઇટોસિસ, ડી ડિફ્યુઝન. જવાબ એ પિનોસાઇટોસિસ. 82. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કોષના કયા ભાગમાં થાય છે? એ કણાભસૂત્ર, બી કોષરસ, સી કોષ કેન્દ્ર, ડી હરિતકણ. જવાબ બી કોષરસ. 83. ક્રેબ્સ ચક્ર કોષના કયા ભાગમાં થાય? એ કોષરસ, બી કણાભસૂત્રના મેટ્રિક્સમાં, સી રાઇબોઝોમ, ડી લાઇસોઝોમ. જવાબ બી કણાભસૂત્રના મેટ્રિક્સમાં. 84. ગ્લાયકોલિસિસના અંતે પાયરુવિક એસિડના કેટલા અણુઓ બને છે? એ 1, બી 2, સી 3, ડી 4. જવાબ બી 2. 85. એટીપીનું પૂરું નામ શું છે? એ એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, બી એડેનાઇન ટ્રાઇફોસ્ફરસ, સી એમાઇનો એસિડ ટ્રાઇફોસ્ફેટ, ડી એક્ટિવ ટ્રાઇફોસ્ફેટ. જવાબ એ એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. પ્રકરણ 7. રક્તકોષો અને વિશિષ્ટ કોષ વિજ્ઞાન. 86. રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે? એ 120 દિવસ, બી 60 દિવસ, સી 30 દિવસ, ડી 10 દિવસ. જવાબ એ 120 દિવસ. 87. સસ્તન પ્રાણીઓના પુખ્ત રક્તકણોમાં શું ગેરહાજર હોય છે? એ હિમોગ્લોબિન, બી કોષ કેન્દ્ર, સી કોષરસ પટલ, ડી પાણી. જવાબ બી કોષ કેન્દ્ર. 88. શ્વેતકણોનું મુખ્ય કાર્ય શું છે? એ ઓક્સિજનનું વહન, બી રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડવી, સી રક્ત ગંઠાવવાની પ્રક્રિયા, ડી ખોરાકનું પાચન. જવાબ બી રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડવી. 89.
લોહી ગંઠાવવાની પ્રક્રિયામાં કયા કોષ મદદરૂપ થાય છે? એ. રક્તકણો, બી. ત્રાકકણો, સી. બેઝોફિલ્સ, ડી. લિમ્ફોસાઇટ્સ. જવાબ બી. ત્રાકકણો. 90. કયા શ્વેતકણ કિડની આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે? એ. મોનોસાઇટ, બી. લિમ્ફોસાઇટ, સી. ન્યુટ્રોફિલ, ડી. ઇઓસિનોફિલ. જવાબ એ. મોનોસાઇટ. 91. એન્ટીબોડીઝનું ઉત્પાદન કયા કોષો દ્વારા થાય છે? એ. ટી લેમ્ફોસાઇટ્સ, બી. બી લેમ્ફોસાઇટ્સ, સી. માઇક્રોફેજીસ, ડી. ન્યુટ્રોફિલ્સ. જવાબ બી. બી લેમ્ફોસાઇટ્સ. 92. હિસ્ટામાઇન અને હિપેરિનનો સ્ત્રાવ કોણ કરે છે? એ. બેઝોફિલ્સ અને માસ્ટ કોષો, બી. ન્યુટ્રોફિલ્સ, સી. રક્તકણો, ડી. મોનોસાઇટ્સ. જવાબ એ. બેઝોફિલ્સ અને માસ્ટ કણો. 93. સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતા શ્વેતકણો કયા છે? એ. ઇઓસિનોફિલ્સ, બી. બેઝોફિલ્સ, સી. ન્યુટ્રોફિલ્સ, ડી. મોનોસાઇટ્સ. જવાબ સી. ન્યુટ્રોફિલ્સ. 94. કોષના આયોજિત મૃત્યુને શું કહે છે? એ. નેક્રોસિસ, બી. એપોપ્ટોસિસ, સી. લાઇસિસિસ, ડી. ઓટોફેજી. જવાબ બી. એપોપ્ટોસિસ. 94. કોષના આયોજિત મૃત્યુને શું કહે છે? એ. નેક્રોસિસ, બી. એપોપ્ટોસિસ, સી. લાઇસિસિસ, ડી. ઓટોફેજી. જવાબ બી. એપોપ્ટોસિસ. 95. કેન્સરના કોષોની મુખ્ય લાક્ષણિકતા શું છે? એ. મર્યાદિત વૃદ્ધિ, બી. અનિયંત્રિત કોષ વિભાજન, સી. કોષની ગેરહાજરી, ડી. સામાન્ય આકાર. જવાબ બી. અનિયંત્રિત કોષ વિભાજન. 96. માઇક્રોસ્કોપમાં રિઝોલ્યુશન એટલે શું? એ. વસ્તુને મોટી જોવાની ક્ષમતા, બી. બિંદુઓને અલગ જોવાની ક્ષમતા, સી. રંગ જોવાની ક્ષમતા, ડી. પ્રકાશની તીવ્રતા. જવાબ બી. બે નજીક બિંદુઓને અલગ રીતે જોવાની ક્ષમતા. 97. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ કોણે કરી હતી? એ. નોલ અને રુસ્કા, બી. રોબર્ટ હુક, સી. એન્ટોનિન વાલ લ્યુવેનહોગ, ડી. ઝેન્સેન. જવાબ એ. નોલ અને રુસ્કા. 98. સ્મિયર રંગવા માટે એચ અને ઈ સ્ટેનમાં સાયટોપ્લાઝમ કેવું દેખાય છે? એ. ગ્રામ સ્ટેન, બી. એચ અને ઈ સ્ટેન, સી. ઝીહલ નિલ્સન સ્ટેન, ડી. આયોડિન સ્ટેન. જવાબ બી. એચ અને ઈ સ્ટેન. 99. કોષમાં આરએનએનું મુખ્ય કાર્ય શું છે? એ. ઉર્જાનો સંગ્રહ, બી. પ્રોટીન સંશ્લેષણમાં મદદ, સી. કોષ દિવાલ બનાવવી, ડી. ચરબીનું પાચન. જવાબ બી. પ્રોટીન સંશ્લેષણમાં મદદ. 100. નીચેનામાંથી કયો કોષ બહુકોષ કેન્દ્રીય હોય છે? એ. સ્નાયુકોષ, બી. ચેતાકોષ, સી. અંડકોષ, ડી. રક્તકણ. જવાબ એ. સ્નાયુકોષ. ઓકે, તો બેસ્ટ ઓફ લક ગાઈઝ. તમારા પરીક્ષા માટે તમને ખૂબ સફળતા મળે. આવી જ રીતે ભણતા રહો. થેન્ક યુ સો મચ.